વિચારી જુઓ, એક એમ્બ્યુલન્સ છે ટ્રાફિકમાં ફસાયેલી અને અંદર કોઈનો જીવ દાવ પર લાગ્યો છે. હવે શું થાય જો આ ગંભીર સમસ્યાનો ઉકેલ કોઈ મોટી રિસર્ચ લેબમાંથી નહીં પણ એક સાવ સામાન્ય શાળાના ક્લાસરૂમમાંથી મળી જાય? બસ આજે આપણે આવા જ એક જોરદાર પ્રોજેક્ટ વિશે વાત કરવાના છીએ. હા, તો સવાલ એ છે કે જ્યારે એક સેકન્ડની કિંમત હોય ત્યારે રસ્તા પર આપણને નડતી સૌથી મોટી મુશ્કેલી કઈ છે? આ સવાલ જ એ સમસ્યાનું મૂળ છે, જેનો ઉકેલ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. અને જવાબ મોટાભાગના લોકો તરત જ કહેશે, ટ્રાફિક. બરાબર ને? આ ટ્રાફિક જેમ ઇમરજન્સી વાહનો માટે ખરેખર જીવલેણ દુશ્મન સાબિત થાય છે. અને એના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે એ આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ. તો સવાલ એ થાય કે આટલી મોટી સમસ્યાનો ઉકેલ આવ્યો ક્યાંથી? કોઈ મોટી ટેક કંપનીમાંથી? કોઈ સરકારી યોજનામાંથી? ના, આનો જવાબ એવી જગ્યાએથી આવ્યો જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. એક નાનકડા ગામની એક પ્રાથમિક શાળાના ક્લાસરૂમમાંથી. ચાલો જોઈએ કે આ અદ્ભુત વિચારની શરૂઆત થઈ કેવી રીતે. તો મળી લો આ કમાલના પ્રોજેક્ટ પાછળના અસલી હીરોઝને. આ છે રામપુરા કાંસા પ્રાથમિક શાળાના બે હોશિયાર વિદ્યાર્થીઓ, પરમાર રેહાન અને વાઘરી સાનિયા, અને એમને માર્ગદર્શન આપનારા શિક્ષક પટેલ પરેશકુમાર. આ લોકો એ જ સાબિત કરી બતાવ્યું છે કે મોટા પરિવર્તન માટે મોટા નામોની જરૂર નથી, બસ એક મોટો વિચાર જ કાફી છે. એમનો ધ્યેય બિલકુલ સાફ હતો, એકદમ સીધો અને સરળ, પણ એટલો જ શક્તિશાળી. બસ કોઈ પણ રીતે એમ્બ્યુલન્સને ટ્રાફિકમાંથી ફટાફટ રસ્તો અપાવવો, જેથી એ સમયસર હોસ્પિટલ પહોંચે અને કોઈનો જીવ બચી જાય. બસ આટલું જ. અચ્છા, તો હવે વાત કરીએ આની પાછળના સાયન્સની. એમણે આ બધું કર્યું કેવી રીતે? એમને જે ટેકનોલોજી વાપરી છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે. અને સૌથી મજાની વાત એ છે કે એ આપણી આસપાસ દરરોજ હાજર રહેતી એક વસ્તુ એટલે કે પ્રકાશ પર કામ કરે છે. આ ટેકનોલોજીનું નામ છે લાઇફાઈ, એટલે કે LI5. એનું આખું નામ છે લાઇટ ફિડેલિટી. હવે આ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એક એવી ટેકનોલોજી છે જે ડેટા મોકલવા માટે પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. જેમ આપણું વાઇફાઈ રેડિયો વેવ્સ વાપરે છે, બસ એમ જ આ લાઇટ વેવ્સ વાપરે છે. તો હવે સમજીએ કે આ લાઇફાઈ અને આપણા જાણીતા વાઇફાઈમાં ફરક શું છે. જો વાઇફાઈ રેડિયો તરંગો પર ચાલે, એટલે જ એ દિવાલની આરપાર પણ કામ કરે છે. પણ લાઇફાઈ એ તો પ્રકાશ છે, એટલે એને કામ કરવા માટે સીધી લાઈન જોઈએ. એ દિવાલની આરપાર ના જઈ શકે. પણ હા, એના બદલામાં એની ડેટા ટ્રાન્સફર સ્પીડ ગજબની ફાસ્ટ હોય છે. અને વાત ખાલી લાઇફાઈ પર નથી અટકતી. આ વિદ્યાર્થીઓએ બીજા પણ વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો છે. જેમ કે એમ્બ્યુલન્સના સિગ્નલને વધુ મજબૂત બનાવવા માટે એમ્પ્લીફાયર સર્કિટનો, વાયર વગર જ અમુક ઉપકરણોને પાવર આપવા માટે વાયરલેસ પાવર ટ્રાન્સફરનો, અને આ બધાને જોડતી સિમ્પલ ઇલેક્ટ્રિકલ સર્કિટ્સનો. મતલબ કે એમણે ઊંડાણપૂર્વક કામ કર્યું છે. ઓકે, તો આટલું બધું સાયન્સ તો સમજી લીધું, પણ આ બધાનો ઉપયોગ કરીને એમણે જે મોડેલ બનાવ્યું એ કામ કેવી રીતે કરે છે? ચાલો હવે સીધા એ જ જોઈએ. અને સૌથી પહેલાં તો એમના મોડેલની વાત કરીએ. એમાં કોઈ મોંઘા સાધનો નથી વાપર્યા હો. બસ હાર્ડબોર્ડ લીધું, રમકડાની નાની નાની ગાડીઓ લીધી અને સ્ટ્રીટ લાઇટ્સ પણ જાતે જ બનાવી. આ બધું વાપરીને એમણે આખા શહેરના રસ્તાનું એક વર્કિંગ મોડેલ તૈયાર કરી દીધું. આને કહેવાય અસલી ક્રિએટિવિટી. હવે સમજીએ કે આ કામ કઈ રીતે કરે છે, સ્ટેપ બાય સ્ટેપ. પહેલું, જેવી એમ્બ્યુલન્સ નજીક આવે એટલે એની હેડલાઇટમાંથી એક ખાસ લાઇફાઈ સિગ્નલ નીકળે. બીજું, ટ્રાફિક સિગ્નલ પર લાગેલું રિસીવર આ સિગ્નલને પકડી લે છે અને તરત જ લાઇટ ગ્રીન કરી દે છે. ત્રીજું, આ જ સિગ્નલ આસપાસની ગાડીઓમાં લાગેલા રિસીવરને પણ મળે છે. અને ચોથું, એ સિગ્નલ મળતા જ દરેક ગાડીની અંદર એક ઓડિયો અલર્ટ વાગવા લાગે છે. સિમ્પલ અને એકદમ સ્માર્ટ. અને ગાડીની અંદર ડ્રાઈવરને કયો સંદેશો સંભળાય છે? એકદમ સ્પષ્ટ અને સીધો. સાવધ રહો, પાછળથી એમ્બ્યુલન્સ આવી રહી છે. મહેરબાની કરીને સાઈડ આપો. હવે આવો મેસેજ સાંભળ્યા પછી કોણ રસ્તો ના આપે? ડ્રાઈવરો તરત જ એલર્ટ થઈ જાય અને રસ્તો ક્લિયર કરી દે. તો આ આખી મહેનત, આ ટેકનોલોજી, આ ક્રિએટિવિટી, આ બધાનું અંતિમ પરિણામ શું? બસ 2 શબ્દોમાં: રસ્તો સાફ અને જીવન સુરક્ષિત. આ સિસ્ટમ ઓટોમેટિકલી આપમેળે જ એમ્બ્યુલન્સ માટે આગળનો રસ્તો ખાલી કરાવે છે.
અને એનાથી એક કિંમતી સેકન્ડ્સ અને મિનિટો બચે છે જે ખરેખર કોઈના માટે જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક સાબિત થઈ શકે છે. આનાથી મોટો ફાયદો બીજો શું હોઈ શકે? અને આ જ વાત આપણને શીખવે છે કે ક્યારેક ફક્ત એક વિચાર, માત્ર એક નાનકડો આઈડિયા, ભલે ને પછી એક ક્લાસરૂમમાંથી જ કેમ ના આવ્યો હોય, એમાં હજારો લાખો લોકોના જીવ બચાવવાની તાકાત હોય છે. તો આ આખી વાત આપણને એક બહુ મોટા અને મહત્વના સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આ પ્રોજેક્ટ એ વાતનો પુરાવો છે કે નવા વિચારો માટે મોટી ઓફિસ કે લેબની જરૂર નથી. એ તો ગમે ત્યાંથી આવી શકે છે. તો હવે વિચારવા જેવી વાત એ છે કે આપણી આસપાસ શાળાઓના આવા ક્લાસરૂમમાં હજુ બીજી કેટલી મોટી સમસ્યાઓના ઉકેલ છુપાયેલા હશે.